નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના અમારા આપણા નવા વિડીયોમાં। આશા છે કે તમને બધા ખુશ ને મજામાં છો। તો ચાલો આજની આપણે વાર્તા શરૂ કરીએ। શશાંક હોસ્ટેલમાં રહેતો હતો ને ત્યાં રહીને ડૉક્ટરનો અભ્યાસ કરતો હતો। તેણે થોડા દિવસ પહેલાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો। તે હવે ભારત દેશ પાછો આવવાની તૈયારી કરી રહ્યો હતો। ભારતમાં તેને દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં નોકરી મળી ગઈ હતી। તે ખૂબ જ ઉત્સાહિત હતો કારણ કે તે 4 વર્ષ બાદ ભારત પરત ફરી રહ્યો હતો। શશાંક ઝડપથી પોતાનું પેકિંગ કરે છે અને ભારત આવવા માટે રવાના થઈ જાય છે। ફ્લાઇટમાં બેસીને તે પોતાના પરિવાર વિશે વિચારવા લાગે છે। તેના દાદા દાદી અને માતા પિતાને યાદ કરે છે। શશાંક તેના દાદા દાદી પ્રત્યે વિશેષ સ્નેહ હતો કારણ કે તેની દાદી તેને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેની દરેક વાત માનતી પણ હતી। શશાંકે એ દિવસ યાદ છે જ્યારે દાદીએ તેની કારણે તેની માતાને ઠપકો આપ્યો હતો। એકવાર તેની મા ભૂલથી તેને મારતી હતી। દાદીએ થપ્પડ મારી દીધી। તે પછી દાદીની આંખમાંથી આંસુ એક અઠવાડિયા સુધી રોકાયા ન હતા। ઘરમાં શશાંક જ હતો જેના કારણે દાદી પર ઘર સારું લાગતું હતું। દાદીએ શશાંકને કહ્યું હતું, દીકરા, તું વિદેશ ભણવા જાય ત્યાં મને ઘર જરાય ગમતું નથી। તારા વિના હું કેવી રીતે રહી શકીશ? તું જલ્દીથી મારો અભ્યાસ પૂર્ણ કરીને પાછો આવજે। તારા દાદીની તબિયત ખૂબ જ સારી નથી। તું ક્યારે આવશે? જ્યારે તું ડૉક્ટર બનીને આવશે ત્યારે પહેલે તારા દાદીની સારવાર કરજે। શશાંકે પણ તેના દાદા દાદીના ગળે લગાવી કહ્યું, દાદી, ચિંતા ના કરો, હું ડૉક્ટર બનીને જલ્દીથી પાછો આવીશ અને દાદાનો ઈલાજ કરીશ। શશાંક વિદેશમાં ગયો અને 4 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો। ખાસ કરીને આજે તે ભારત પરત ફરી રહ્યો હતો। તે પણ દિલ્હીની જાણીતી હોસ્પિટલમાં ડૉક્ટર બનીને આવતો હતો। બીજી તરફ આજે દાદીની તબિયત સારી ન હોવાથી તેઓ પોતાની પત્ની નીલમ અને તેની લઈને નજીકના સરકારી હોસ્પિટલમાં ગયા હતા। 10 રૂપિયા પાવતી લઈને તેમણે ડૉક્ટરને બતાવ્યું। ડૉક્ટરે તપાસ કરીને કહ્યું, તમારી શુગર ખૂબ જ વધી ગઈ છે અને તમારું બીપી પણ વધેલું છે। હું તમને કેટલી દવાઓ લખીને આપું છું। આ સરકારી દવાઓ છે, એ સસ્તી છે, તમે આરામથી ખરીદી શકો છો। ડૉક્ટરની સલાહથી પાલન કરે છે। તેઓ પ્રથમ દવાઓ ખરીદી અને હાથમાં દવા અને લાકડી પકડીને બીજા હાથમાં પત્નીનો હાથ પકડીને તે ઘર તરફ જતા રહે છે। રસ્તાના કિનારે ઓટાની રાહ જોતા હતા। આકાશ તરફ જોઈને નીલમને કહે છે, આજે વરસાદ પડશે એવું લાગે છે। ચારે તરફ વાદળવાયું વાતાવરણ હતું। ચાલો જલ્દી ઓટોમાં બેસીને જઈએ અને ભીના થઈ જઈશું અને તબિયત બગડશે। એટલી વારમાં જ દૂરથી એક ઓટો આવતો દેખાય છે। નીલમજી ઓટોને હાથ આપે છે અને બંને ઓટોમાં બેસી જાય છે। તે ઓટોમાં બેઠા તેટલામાં વરસાદ શરૂ થાય છે। પ્રહલાદજી નીલમને કહે છે, યાદ છે ને, તમે વરસાદમાં કેટલા ગમતો હતો? દર વર્ષે 1-2 વાર ચોક્કસ વરસાદમાં પલળતી હતી, પણ હવે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ। હવે વરસાદથી ડર લાગે છે। તેમના ઘરથી નજીક શેરી ખૂબ જ સાંકડી હતી, જ્યાં ઓટો જઈ શકતું ન હતું, તેથી તેઓ ઘરની બહારની ગલીમાં જ ઉતરે છે। ભારે વરસાદ પડી રહ્યો હતો। નીલમજી પોતાને પતિની દવાઓ કોથળીઓ ઢાંકી દે છે જેથી દવાઓ ભીની ન થાય। તે ધીમે ધીમે ઘર તરફ ચાલે છે અને ધોધમાર વરસાદ લપસી જાય છે અને તેનું ખાસ ધ્યાન રાખે છે। ઘરની બહાર રૂમમાં બેઠેલી તેમની પુત્રવધુ તેમના વરસાદમાં એકબીજાને હાથ પકડીને આવતા જુએ છે। તે પોતાની પતિ પવનને કહે છે, જુઓ, આટલી મોટી ઉંમરે પણ મારા માતા પિતા પ્રેમમાં છે, વરસાદમાં ભીંજાય નહીં પણ નહીં, એ એકબીજાનો હાથ પકડીને ચાલે છે। તમને જરાય શરમ નથી આવતી? પવન ગુસ્સામાં જવાબ આપે છે, મમ્મી પપ્પાને આવવા દો। આજે હું તેમને સમજાવીશ કે આ વિસ્તારમાં અમારું ખૂબ જ સન્માન છે। આ બંને વૃદ્ધો હાથ પકડીને ચાલે છે, તેમને શરમ નથી આવતી? પરંતુ પવન અને તેની પત્ની એ વાત સમજવા માટે તૈયાર હતા કે માતા પિતા પ્રેમ માટે નહીં પરંતુ એકબીજાને ટેકો આપવા માટે હાથ પકડીને ચાલે છે, જેથી કોઈ લપસી ના જાય। પણ વરસાદમાં પડી જાય। નીલમજી અને પ્રહલાદજી ઘરે પહોંચતા જ તેમનો દીકરો પવન ગુસ્સામાં બૂમ પાડે છે, તમને શરમ નથી આવતી? ઘરે પુત્રવધુ છે, પુત્ર અને પુત્રો પણ મોટા થઈ ગયા છે, છતાં તમે બંને આવી હરકતો કરો છો। નીલમજી શાંતિથી કહે છે, બેટા દીકરા, મેં તારા પિતાનો હાથ એટલા માટે પકડી રાખ્યો હતો કે તેઓ લપસી ના જાય અને પડી ના જાય। નીલમજી શાંતિથી પવનને સમજાવે છે, તને ખબર છે, પહેલાં જ્યારે તેઓ પડ્યા હતા ત્યારે 6 મહિના સુધી સાજા નહોતા થયા। હું ત્યારે તને કહેલું હતું કે પપ્પાને તારી કામના ડૉક્ટર પાસે લઈ જાઓ, પણ તારા સમય ન હોવાના કારણે તું ના પાડતી હતી। હવે વરસાદ પડ્યો છે તો એમાં અમારો શું વાંક છે? આટલું કહીને નીલમજી પોતાના ભીના કપડાં બદલવા જાય છે અને પ્રહલાદજી માટે પણ સૂકા કપડાં કાઢી લાવે છે। હા લ્યો, તમે પણ તમારા કપડાં બદલી લ્યો, તે પ્રહલાદજી કહે છે। પ્રહલાદજી પહેલાં પરિવારના કામમાં હતા, પરંતુ હવે
ઉંમર અને તબિયતના કારણે તેઓ નોકરી છોડી દીધી હતી. તેઓ ચાલવામાં તકલીફ પડે છે અને ઘણીવાર તેમની તબિયત બગડે છે. હવે તેઓ પિતાના વ્યસ્ત અવસ્થા થઈ છે. પ્રહલાદજી પરિસરમાં ક્ષણમાં શારીરિક પ્રતિષ્ઠા ધરાવતા હતા અને તેમના પોતાનો પુત્ર આ જ કામમાં લાગેલો હતો. પવન સારી કમાણી કરવા લાગેલો હતો, પણ આર્થિક સ્થિતિ સુધરતા છતાં તે પોતાના માતા પિતાને કારણે અસંતોષ અનુભવતો હતો. પ્રહલાદજીએ તેમની સંપત્તિ અને બચત પોતાના પુત્રના ભવિષ્ય માટે ખર્ચી નાખી હતી. જે થોડું બચ્યું હતું તે ઘર બાંધવામાં લાગ્યું હતું. તેઓ વૃદ્ધાવસ્થામાં દિવસો માટે કંઈ બચાવ્યું ન હતું. હવે જ્યારે પણ તબિયત બગડે છે ત્યારે દવા અને નાની મોટી જરૂરિયાત માટે તેઓ પુત્ર અને પુત્રવધુ સાથે હાથ ફેરવવો પડે છે. પણ પુત્ર અને પુત્રવધુ તેમને મદદ કરવાને બચવા માટે બહાના શોધે છે. જ્યારે પુત્રવધુ પોતાના માટે ₹5000ની ખરીદી કરે છે ત્યારે કોઈ પ્રશ્ન ઉઠાવતો નથી, પણ માત્ર માતા પિતા જરૂરિયાત માટે માત્ર ₹500 ખર્ચ કરવો પડે છે તો ઘરમાં હંગામો મચાવવામાં આવે છે. ઘરે બેસીને તમારે ખર્ચા વધી ગયા રહ્યા છે. તમે અમારા પર બોજ બનીને બેઠા છો. પવનની સુસ્તી ગુસ્સે રહે છે. તમારા માતા પિતા પર હું કંટાળી ગઈ છું. હવે મને તેમની સાથે રહી શકાય તેમ નથી. સૌ પ્રથમ તમે ખર્ચો ઉઠાવો અને ઉપરના વૃદ્ધ લોકોને હંમેશા બીમાર રહે છે. સાસુને પણ કોઈ કામ કરી શકતા નથી. આખો દિવસ પતિને સંભાળ રાખતા વ્યસ્ત રહે છે. હવે હું તેમની સાથે નહીં રહી શકતી. કાં તો તમે વૃદ્ધાશ્રમમાં છોડી દો અથવા ઘરની બહાર ફેંકી દો. હું હવે તેમને મારા ઘરમાં રાખી શકતી નથી. તેઓ ફક્ત મારા ખર્ચમાં વધારો કરે છે. પત્નીની વાતથી પવન પર અસરગ્રસ્ત થાય છે અને તે લાગવા લાગે છે કે હવે તેના માતા પિતા પર ખર્ચ વધુ નકામો છે. તે પત્નીને કહે છે, ચિંતા ન કર, હું 1 અઠવાડિયામાં કંઈ વ્યવસ્થા કરી દઈશ. થોડા દિવસ પછી પવન પોતાના માતા પિતાને કહે છે, મેં દિલ્હીમાં એક મોટા ડૉક્ટર પાસે વાત કરી છે. મેં વિચાર્યું છે કે તમે ત્યાં લઈ જવા બરાબર તપાસ કરાવવી જોઈએ. એકવાર યોગ્ય સારવાર મળશે તો પછી તબિયત પણ સારી થઈ જશે. નીલમજી પણ પુત્ર સાથે સંમત થાય છે અને તે કહે છે, તારી વાત સાચી છે. એકવાર પપ્પાને દિલ્હીના મોટા ડૉક્ટરને બતાવશો તો તમને તબિયત સારી થઈ જશે. પ્રહલાદજી અને નીલમજી તેમના પુત્રને અને તે પુત્રવધુને આ વાત સાંભળી આશ્ચર્યચકિત થાય છે. તેઓ વિચારે છે, મારા પુત્રને આટલી ચિંતા કેવી રીતે થઈ? જેણે ક્યારેય નજીકની હોસ્પિટલમાં પણ લઈ જવાનું વિચાર્યું ન હતું, તે હવે અમને દિલ્હીના મોટા ડૉક્ટર સુધી લઈ જવા માટે તૈયાર થઈ ગયો છે. નીલમજી કંઈક શંકા સાથે કહે છે, દીકરા, તું તારા પપ્પાને આટલી દૂર લઈ જઈશ? નજીકના કોઈ સારા ડૉક્ટર બતાવો તો નહીં લાગે? પવન તરત જ જવાબ આપે છે, માં, મને તો આ કેવી વાત કરો છો? મેં મારા મિત્ર સાથે વાત કરી છે. મેં દિલ્હીનો એક મોટી હોસ્પિટલમાં કામ કરે છે. પપ્પાને ત્યાં મોટા ડૉક્ટર પાસેથી યોગ્ય સારવાર મળશે. મેં બધું આયોજન કરી દીધું છે. કાલે જ જવાનું છે. તમારા કપડાં તૈયાર રાખજો. ત્યારે 2-3 દિવસ રોકાવાનું રહેશે. પવનની વાત સાંભળીને નીલમજીને લાગે છે કે કદાચ તેનો પુત્ર સુધરી ગયો છે. તે ખુશ થઈ જાય છે અને હવે તે પ્રહલાદજીને યોગ્ય સારવાર મળશે. બીજા દિવસે પવન અને પોતાના માતા પિતા દિલ્હીના મોટા હોસ્પિટલ લઈ જાય છે. હોસ્પિટલની ભવ્ય જોઈને નીલમજી અને આંખો ત્યાં જ નીલમજીને ખબર પડે છે કે પવન અને તેની પત્ની તેમને પ્રહલાદજીને નવી દિલ્હી માટે મફત છોડી દગો આપ્યો છે. ત્યારે તે ખૂબ જ દુઃખી થાય છે. તે પિતાના ખભા પર માથું મૂકીને રડે છે. તે વિચારે છે, આ કેવું નસીબ છે. આખું જીવન અમે સંઘર્ષ વિતાવ્યું છે, અમારા પુત્ર માટે બધું કર્યું છે, પણ આજે તે પુત્ર અમારી વૃદ્ધાવસ્થામાં અમને આ રીતે શેરીમાં ભીખ માંગતા માટે છોડી ચાલ્યો ગયો છે. આ વિચારોમાં મગ્ન રહીને નીલમજી આખી રાત રડીને વિતાવી છે. વહેલી સવારે તે પોતાના પતિને માટે નજીકના ઢાબા પરથી ચા લઈને આવે છે. હવે તેમની પાસે બહુ થોડા જ પૈસા બાકી રહ્યા હતા, જેમાં 2-3 દિવસ જ પસાર થઈ શકે છે. ચોથા-પાંચમા દિવસ તેમની તમામ પૈસા ખત્મ થઈ જાય છે. નીલમજીએ સમજાતું નથી કે દિલ્હીમાં આવા મોટા શહેરમાં પોતાના બીમાર પતિ સાથે જીવન કેવી રીતે શક્ય બનશે. એક દિવસ ચાના નાસ્તા માટે નજીકના ઢાબા પર જાય છે ને ત્યાં માલિકને કહે છે, દીકરા, શું તમારું કામ હોય તો મને આપશો? અમારી પાસે હવે ખાવા માટે પૈસા પણ નથી. જો હું કંઈ કામ કરી શકું તો ખાવાનું મળી શકે. ઢાબાના માલિક સહાનુભૂતિથી કહ્યું, માજી, જો તમારે વાસણ ધોવાની સાથે અન્ય કામો કરવાની સંમતિ ન હોય તો તમે અહીં કામ કરી શકો છો. તમારે બદલામાં સવાર સાંજના ખાવા માટે થોડી ચા અને નાસ્તો મળશે અને થોડા પૈસા પણ આપીશ. નીલમજી પાસે બીજી કોઈ વિકલ્પ ન હતો. તે તાત્કાલિક સહમત થઈ જાય છે અને કામ શરૂ કરી દીધું. એ વાસણો ધોઈને પોતાના અને પ્રહલાદજીની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. આ જ છે
શશાંક જો દિલ્હીના પરિષદ હોસ્પિટલમાં પ્રથમ દિવસે આખા દિવસની ડ્યુટી પછી જ્યારે શશાંક તેની કારમાં બેસીને ઘરે જવા માટે નીકળે છે ત્યારે તેને એક ઝલક મળે છે જે જોઈને આશ્ચર્યચકિત થાય છે. જેમ કે તેઓ વહાલા દાદા દાદી હોસ્પિટલની બહાર ચાના સ્ટોલ પર કામ કરતા હતા. દાદાએ વાસણો ધોઈ રહી હતી અને દાદી પાસે લાકડી લઈને બેઠા છે. શશાંક શરૂઆતમાં તો આ વિચારીને બિનમૂલ્ય માની દૂર કરે છે, પણ તેઓ મન માની રહી. તત્કાળ શશાંક તેમને કાર પાછી ફેરવે છે અને તે ચાના સ્ટોલ પર પાસે પહોંચે છે. આ દ્રશ્ય જોઈને હકેબકા થઈ જાય છે. તે ખરેખર તેના દાદા દાદી હતા. દાદી વાસણો ધોઈ રહી હતી અને તે દાદા ખુરશી પર શાંતિથી બેઠા હતા. શશાંક દ્રશ્ય કરે છે, દાદી તમે અહીં શું કરી રહ્યા છો? દાદીમાને શશાંકનો અવાજ સંભળાતા જ તે પોતાનું કામ છોડીને તેની તરફ દોડી જાય છે. શશાંકને ગળે લગાવે છે અને રડવા માટે લાગે છે. શશાંક બદલે દેમદ થઈ જાય છે અને દાદીને શાંત આપે છે. તે પૂછે છે, દાદી આ બધું શું છે? તમે અહીં કેમ છો? દાદા દાદી અહીં એકલા કેમ છો? દાદી પોતાના આંસુ સાફ કરતા શશાંકને આખી કથા જાણ કરે છે. તેઓ કેવી રીતે તેમના પુત્ર અને પુત્રવધુ દ્વારા દગો ખાધો પછી અહીં આવ્યા છે તે બધું શશાંકને આગળ રડે રડે કહી આપે છે. આ બધું સાંભળીને શશાંક હૃદય આઘાત અને ગુસ્સાથી વેટાઈ જાય છે અને તરત જ તે પગલાં લે છે. શશાંક તરત જ દાદીને નજીકની મોટી હોસ્પિટલમાં દાખલ કરાવે છે અને તેમનું સંપૂર્ણ તબિયત સારવાર માટે વ્યવસ્થા કરે છે. અગાઉના થોડા દિવસ અને અઠવાડિયામાં દાદા ધીમે ધીમે વ્યસ્ત થતા લાગે છે. દાદી પણ શશાંકને મદદથી શાંતિથી અનુભવતી હોય છે. જ્યારે દાદા દાદી આખી ખભા સ્વસ્થ થઈ જાય છે. સમાપ્તિ વાર્તા. શશાંક પોતાના દાદા દાદી સાથે થોડા દિવસ રહે છે અને તેમનું સંભાળ રાખે છે. તે પોતાના દાદા દાદીને સ્વસ્તિથી ઘર પર રાખવા માટે તેમના સારવાર પછી પ્લાન કરે છે. જોકે તે પહેલાં માતા પિતાને મળવાનું નક્કી કરે છે. શશાંક એકલો જ પોતાના ઘરે જાય છે. તેને જોઈને તેના માતા પિતા ખૂબ ખુશ થઈ જાય છે. માતા તેમને પૂછે છે, દીકરા તું ક્યારે અહીં આવ્યો? શશાંક સીધો પ્રશ્ન પૂછે છે, દાદા દાદી ક્યાં છે? તેમની માતા જવાબ આપે છે કે બેટા તેઓ એમને કંઈ કહ્યા છે વિના જ ગયા છે. ક્યાં ગયા તે વિશે અમને જાણ નથી. શશાંક આ વાત સાંભળીને દુઃખ લાગે છે અને વિચાર કરે છે કે તેને પોતાની માતા પણ ખોટું બોલી રહી છે. તે તરત જ માહોલ શાંત થાય છે અને કહે છે, મમ્મી પપ્પા મારી સાથે આવો, હું તમને વિદેશમાં લઈ જવા માટેનું વિચારી રહ્યો છું. શશાંક તેના માતા પિતાને એરપોર્ટ પર લઈ જઈને જાય છે. ત્યાં પહોંચ્યા પછી તેમને કંઈ પણ કહ્યા વિના પાછો ફરતો હોય છે. આખો દિવસ તે લોકો શશાંકને વાળના તેવી રાહ જુએ છે. જ્યારે તે સાંજ પાછો આવે છે ત્યારે તે શાંત અને ગંભીર હોય છે. તેના માતા તેને જોવે છે અને ગળે લગાડીને રડવા લાગે છે. દીકરા તું અમને છોડીને ક્યાં ગયો હતો? તારા પિતા ઘણું ચિંતામાં મુકાઈ ગયા હતા. તું થોડું કહીને ગયો હોત તો સારું હોત ને? શશાંક તેની માતાને જવાબ આપે છે, મમ્મી તમે દાદા દાદી જ્યારે એકલા છોડી દીધા હતા ત્યારે એમને કેવું લાગ્યું હશે? તમે જાણ્યું પણ ન હતું કે તે ક્યાં છે. આ બાબતે તમે કેવી રીતે ભૂલી શકો છો? આ વાત સાંભળી તેના માતા પિતાની આંખોમાં આશ્ચર્ય ભરી જાય છે. તે બંને ચૂપચાપ જમીન પર બેસી જાય છે. તેમના મોઢામાંથી એક શબ્દ નીકળતો ન હતો. માત્ર રડતા અવાજ સંભળાવતો આવતો હતો. શશાંક તેના પિતાને કહે છે, પપ્પા મને જરા વિચારવાનું દીધું હોય કે હું તમને હંમેશા માટે છોડી દઈશ તો તમારું શું થતું હતું? તે જ રીતે દાદા દાદી પર જે થયું છે તે તમારા માટે જવાબદાર છો. તેમના પિતાને રડતા રડતા કહ્યું, દીકરા મારી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરજે. હું સુધરવા માટે તૈયાર છું. પછી શશાંક તેના દાદા દાદી ઘરે લાગે છે. દાદા દાદી પાસે તેમના પિતાનો માફ લાગે છે. બાપુજી મારી મોટા ભૂલ થઈ ગઈ છે. તમે માફ કરી દો. હવે હું તમારી બધી જ જરૂરિયાતો અને કાળજી લઈશ. પ્રહલાદજી અને નીલમજી પોતાના પુત્રને માફ કરી દે છે અને પરિવાર ફરી એક સાથે થાય છે અને બધી તકલીફો ભૂલીને ગામમાં સુખમય રીતે જીવન જીવવાનું નક્કી કરી દે છે. શશાંક ખુશ હોય છે અને તેના માતા પિતા સુધરી ગયા હોય છે. તે વિશ્વાસ રાખે છે કે હવે દાદા દાદીની સંભાળ સારી રીતે રાખશે તેવી ખાતરી આપે છે. મિત્રો તમને આ વાર્તા સારી લાગી હોય તો વાર્તા ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ. ફરી મળશું.